પાલનપુર નગરપાલિકા અને લાલાવાડા ગ્રામ પંચાયતની આંટીઘૂંટીમાં પાલનપુરની તુલસી વિલા સોસાયટીના રહીશો ફસાયા છે। ત્યારે આ આંટીઘૂંટી વચ્ચે સ્ટ્રીટ લાઇટ, પાણી કનેક્શન અને સફાઈની સેવાઓ બંધ કરી દીધી છે। ત્યારે શું છે સમગ્ર મામલો, આવો જાણીએ આ અહેવાલમાં। પાલનપુરમાં આવેલી તુલસી વિલા સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આ રહીશોને લાલાવાડ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી રહી છે। તો બીજી તરફ નગરપાલિકાએ પણ ટેક્સની વસૂલાત માટે નોટિસ આપી અને સેવાઓ બંધ કરી દીધી છે। પાલનપુર નગરપાલિકાએ 6 લાખ વેરો બાકી હોવાના મુદ્દે પાણી, લાઇટ અને સફાઈની સેવાઓ બંધ કરી દેતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફ લાલાવાડા ગ્રામ પંચાયત વેરાની માગણી કરી રહી છે, તો બીજી તરફ નગરપાલિકા વેરાની માંગણી કરી રહી છે। ત્યારે તુલસીના રહીશોએ શું કીધું તે પણ સાંભળીએ। અમે પાલનપુર નગરપાલિકાની અંદર જ્યારે પૂછ્યું કે ભાઈ અમને તમે ટોટલી કાગળ આપશો ખરા, નમૂના 2 બીજું, તો એ લોકો કે અમારામાં આવતી નથી, અમે ક્યાંથી આપીએ। તો લાલાવાડા ગ્રામ પંચાયતમાં ત્યારે અમે બધા સોસાયટીના લોકો એવા ભેગા થઈ નક્કી કર્યું કે ભાઈ આપણે વેરો લાલાવાડા ગ્રામ પંચાયતમાં ભરવાનો ચાલુ રાખો, નગરપાલિકામાં હવે ભરવો નથી, ભલે 1 વર્ષ ભર્યું। એના પછી કોઈ દિવસ એમને નોટિસ પછી કોઈ ફટકારીને નોટિસ આપી નથી, પણ આ 15-20 દિવસ પહેલાં અમને નોટિસ આપી દંડ સાથે। તો અમે એવું એ લોકોને ચર્ચા કરી કે ભાઈ તમે એક કામ કરો, અમને તમે પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ આ 3 આપો છો તો એનું અમે ભરવા માટે તૈયાર છું, પણ તે મિલકત વેરો જે લગાવ્યો છે, મિલકત વેરાનું વ્યાજ લગાવ્યું છે, બહુ વધારે પડતું લગાવ્યું છે, એ કાઢી નાખો। અમે જે સવલત આપો છો જે તમે સવલત આપો અમે આપવા માટે તૈયાર, પણ અમે નગરપાલિકામાં અથવા લાલાવાડા 2 જગ્યાએ કઈ રીતે મિલકત વેરો ભરી શકીએ? એક પાણી, વીજળી અને કચરાની વ્યવસ્થા, આ ત્રણે ખરેખર કાપી નાખી વગર। અને અમે એ છતો એમનું એ જે વસ્તુ છે 3 મહેસૂલ સિવાયની વસ્તુ, મહેસૂલ અમે લાલાવાડામાં ભરીએ છીએ, મહેસૂલ સિવાયની વસ્તુની ભરવાની અમારા વાત થઈ ગયેલી છે અને એ કહીએ છીએ, એમ કરીને અમે વાત કરેલી, પણ માગણું એમને મોકલ્યું તો મહેસૂલ હાથે મોકલ્યું તો કેવી રીતે કોઈ ભરે? મહેસૂલ જો કાપીને ભર્યું હોત તો વાત મોકલી હોત તો અમે 100% બધા ભરવાના હતા। તુલસી વિલા સોસાયટી છે તો સૌપ્રથમ તો એવી ખબર પડતા કે હદ બહાર આવેલી સોસાયટી, જે તે સમયે એને કનેક્શનને આપી દીધું ને વેરો આકારેલો, ત્યારબાદ એ લોકોના કનેક્શન રિકવરી કરવા જતાં એ લોકોએ 3 દિવસની બાહેધરી આપેલ કે અમે આ પૈસા ભરી દઈશું, અને ત્યારબાદ પણ 1 અઠવાડિયું 10 દિવસની મોતલ બાદ બી એમને પૈસા ના ભરતા અમે આ કનેક્શન કાપી કાઢ્યા છે। અને ખરેખર તો હદ બહારની સોસાયટીમાં ડબલ વેરો લેવાનો થાય, એટલે હવે પછીથી જ્યારે બી એ લોકોને ફરી કનેક્શન આપવાનું થશે તો એમાં પ્રાદેશિક કમિશનરશ્રીની હદ બહારની સોસાયટી માટે મંજૂરી લઈ અને નગરપાલિકાનું બોર્ડ જે પ્રમાણે વેરો હદ બહારની સોસાયટીનો નક્કી કરશે એ પ્રકારનો વેરો લેવામાં આવશે। લાલાવાડા ગ્રામ પંચાયતના બિનખેતી સર્વે નંબર 93 પૈકી 3 વાળી જમીનમાં રહેણાંકના મકાનો આવેલા છે। જે બનેલ મકાનો સોસાયટીનું નામ તુલસી વિલા સોસાયટી છે। જે સોસાયટી બની ત્યારથી તે તમામ મકાનો લાલાવાડા ગ્રામ પંચાયત આકારણી રજિસ્ટરે નોંધાયેલ છે અને લાલાવાડા ગ્રામ પંચાયત દ્વારા તેનો મિલકત વેરો અને તાલુકા પંચાયત ટેક્સ વસૂલવામાં આવે છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે તુલસી વિલાનો સર્વે નંબર લાલાવાડામાં આવતો હતો, તો પાલનપુર નગરપાલિકાએ પહેલા પાણી, લાઇટ અને સફાઈની સુવિધાઓ કેવી રીતે આપી હતી? ત્યારે હવે આ સેવાઓ પાછી ખેંચી લેતા સોસાયટીના રહીશો અટવાઈ ચૂક્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે ગ્રામ પંચાયત અને પાલિકાની આંટીઘૂંટીમાં રહીશોને સેવા મળે છે કે કેમ? રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।